નમસ્કાર, સુપ્રભાતમ. એનડી ફંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય ને છોકરા કેમ વગર વાકે માર ખાય. અત્યારે દુબઈની હાલત એવી છે, વગર વાકે મિસાઇલ બધા એના ઉપર નાખે. ઓલો સેફેસ્ટ કન્ટ્રી જેવું હતું, બધા ઉદ્યોગપતિઓ રોકાવા જતા ને બંગલા લેતા ને અત્યારે હાવ હેરાન થઈ ગયા. અત્યારે દેશના લોકો છે ને બે પ્રકારની લાઈનમાં ઊભા છે, ધુરંધરની અને સિલિન્ડરની. ધુરંધરની લાઈન લાંબી છે ને તો એ વિપક્ષવાળા માનતા નથી. સિલિન્ડરની લાઈન એ બહુ છે તકલીફ, પણ ટૂંકમાં સરકાર એ નથી માનતી કે ના સિલિન્ડરની કાંઈ કમી નથી. બરાબર. ટ્રમ્પ હમણાં દાવો કરે કે હું ઈરાનીઓ યાર સંપર્કમાં હું, રોજ વાતચીત ચાલુ છે ને આનતા ને પ્રતિભાશાળી લોકો યાર મળું હું. પછી પૂછ્યું કે કોણ ટ્રમ્પ ઓલા ઈરાન વાળા ના પાડે તો કે ના કે ચાલુ જ છે કે સ્મૃતિ ઈરાની, અરુણા ઈરાની, બોમન ઈરાની, બોલો આની યાર વાતો કરે. ભારતમાં બધા સટ્ટો ગમે એની ઉપર રમવા માંડે. આઈપીએલ ન હોય તો કે કાલ પેટ્રોલ પંપ કેટલા બંધ રહેશે ને કેટલા ચાલુ રહેશે એના પર સટ્ટો મારતા, એમાં પકડાઈ ગયા. ઓલા આપદા કો અવસર મેં બદલા એ મહિલા બધા. બરાબર. કોઈ બીમાર પડે હાજો થાય ને તો બીમારીનો શ્રેય છે ને ડૉક્ટરને ન આવે, એમ કે 5,000 રૂપિયાનો ખર્ચો થયો ત્યારે હું હાજો થયો. ટૂંકમાં એ કરન્સી યારે ટૂંકમાં ડાયરેક્ટ. બરાબર. એને ડૉક્ટરનો કંઈ મતલબ જ ડૉક્ટર નોલેજ સારું હતું, રિપોર્ટ આવા કરી કાંઈ નહીં. બરાબર. હમણાં આઈપીએલ હાલતી થાય તો એમાં આ બધા કેપ્ટન રહ્યા ને એ બહુ રહસ્યમય છે. સિલેક્શન કેવી રીતના કરતા જોવું પડે છે. રજત પાટીદાર, શ્રેયાંસ અય્યર, અજિંક્ય રહાને, શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, રિયાન પરાગ, ઋષભ પંત, આ બધા અલગ અલગ ટીમના કેપ્ટન છે, પણ T20 ટીમમાં જ નથી રમતા. બરાબર. અત્યારે અને સૂર્યકુમાર યાદવ જે આપણા અત્યારે કેપ્ટન છે ભારતીય ટીમનો, તો એ આઈપીએલમાં ક્યાંય કેપ્ટન નથી. બોલો કે આ કેવી રીતના સિલેક્ટ કરે કાંઈ નક્કી નથી થતું. કે બરાબર. और एयर होस्टेस કહે કે સર આપકો અહીંયા है ને ઘર જેવો માહોલ મળશે, તમને મજા આવશે એકદમ. તો કહ્યું ભાઈ તમે ગમે વખાણ કરો, હું હંસવરી પોતા નહીં કરું કે ઘરે ઘરે કરતા હોય અહીંયા ન કરું કે. બરાબર. સિનિયર સાહેબ કે આજે મારો ક્લાર્ક મારી પાસે રજા લેવા આવ્યો કે લંચ બાદ કે મારે જવું છે કે દાદીમાની ક્રિયા છે અનુલી બધી શ્રાદ્ધ વિધિની કે. મેં કીધું હું ભેગો આવીશ કે. પછી હું ગયો કે તો પછી એને કે મેચ જોવા ન મળ્યો કે ક્રિયા સાચું કહા હતી, પણ મને મેચ જોવા ન મળ્યો કે મારે ક્રિયામાં બેહવું પડ્યું. કે ટૂંકમાં એને એમ કે બાપામાં ક્રિયાની એ વાતો કરીને મેચ જોવા વહી જશે, પણ ન જવા મળ્યું કે પોતે હલવાઈ ગયો. પછી બહુ દોઢો થયો એમ તો. એક દર્દી ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટર ટ્રીટમેન્ટ આપીને પછી કે તમારો રોગ એવી થાય ને બહુ ગળદીવાળી જગ્યામાં નહીં જવાનું કે ભયભડમાં કહે. તો દર્દી કહે પણ મારે તો એમાં જવું પડે. હો કે ધંધાની વાત છે, એમાં કાંઈ કોમ્પ્રોમાઇઝ ન હાલે. શેનો ધંધો? તો ખિસ્સા કાતરું તો જઈ જાય કે તો બિલ ચૂકવી દઈશ. એક ભાઈ જરાક ડિપ્રેશનમાં હશે, દિવાલ બોર્ડ મારી દીધું મને બોલાવશો નહીં, હું દુઃખી છું. પણ એનો સાચો મિત્ર અંદર આવ્યો, સ્માઇલ કરીને કીધું કે માફ કરજે ભાઈ, મને વાંચતા નથી આવડતું એટલે હું અંદર આવી ગયો. ભાઈ ભાઈ, આ દુનિયામાં 3 પ્રકારના લોકો હોય કે પોઝિટિવ તમને મદદ કરે આગળ વધવામાં, નેગેટિવ તો કે આગળ વધતા અટકાવે, અને રિલેટિવ એ પોઝિટિવ નેગેટિવ બેની પથારી ફેરવી નાખે ને બેને કઈડે ચડાવી દે કે ખો ભૂલાવી દે. અલગ અલગ ધર્મના તહેવારો આવે, નાના બાળકો બહુ રાજી થતા હોય કે રિસ્પેક્ટ ઓલ રિલિજિયન્સ કે બિકોઝ દે ઓલ ગીવ હોલિડેઝ ટુ એવરીવન. વાત ખોટી નથી ને કે. બરાબર. ધાર્મિક ક્રિયા જે થાય બાકી રજા મળી જાય, રજા બહુ આવે. If you fall, I will be there for you. Great lines set by ceramic floor tiles. તો ઉપર તમે પડો તો નીચે હું તમારી મદદમાં તૈયાર રહીશ. કોણ? તો કે સિરેમિકની ટાઇલ. હમણાં ભાવ વધારે બધા આવે છે ને તો 80 રૂપિયાવાળું મંચુરિયનના પ્લેટના 100 રૂપિયા કરી નાખે. મારો ભાઈબંધ ગયો ખાવા તો એને 20 રૂપિયાની ડુંગળી ઓલી મફત હતા, ડુંગળી હારી પેટ ખાઈ ગયો. ટૂંકમાં એને કોસ્ટિંગ બેહારવું પડે, વસૂલ કરી લે, વાંધો ન આવે. હમણાં ચૂંટણી આવે છે બધી સ્થાનિક સ્વરાજની, તો એક મિત્રએ લખ્યું કે પ્રજાના હિત માટે આજ રોજ મેં નક્કી કર્યું છે કે આગામી ચૂંટણીમાં હું શાંતિથી સાઈડમાં ઊભો રહીશ અને કોઈ એક પાર્ટીને મારો જંગી વોટ આપીશ. એ સાઈડમાં જ ઊભું રહે. ભાઈ અમુકને તો ઘરના 5 ન મળે ને ઊભા રહી જાય, બિચારા ખર્ચો કરી નાખે, જમીનના વીઘા ઓછા કરી નાખે. કોઈને લીપ આપો ને ઇન્ડિયામાં મોટરસાઇકલમાં ગાડીમાં બેહારો ને તો પંજાબી ઉતરતો એકદમ કે ઓય થેન્ક્સ યાર, બંગાળી એમ કે ખૂબ ખૂબ ધન્યવાદો, ગુજરાતી એમ કે તમે રોજ આ ટાઈમે અહીંથી નીકળો હો, કાલે ચાલ લો ટૂંકમાં. ઓલો બિચારો ટાઈમ બદલાવી નાખે. બરાબર. ઓલો મનોચિકિત્સક સાયક્રેટિસ્ટ ઓલાને કહે કે ભાઈ તમારી સારવારમાં સારી એવી પ્રગતિ થઈ છે હવે, કે પરિણામ દેખાય છે.
તો લોકોને પ્રગતિ કહેવાય કે 6 મહિના પહેલાં હું શિવાજી હતો ને આજે કાંઈ નહીં કે હાવ આમ બિચારી જનતા તો અન્યાય કહેવાય કે બરાબર. ગ્રેટેસ્ટ જોક ઓફ ઇન્ડિયા તો કે વેર ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા તો કે ઇન ધ સ્વિસ બેંક. બોલો કેપિટલ ક્યાં આવ્યું? રાજધાની તો કેપિટલ પૈસા સમજ્યા. સ્વિસ બેંકમાં એ વાતે સાચી છે કે બરાબર. એક લારીવાળો હમણાં માઇક લઈને ફરતો શેરીમાં કે ચાલો ચાલો કુકરમાં 4 સીટી વગાડી આપીશું. ઓલા ગેસના બાટલા બંધ થાય તો લાકડાની સગડી ગોઠવી નીકળો બરાબર. આપદા કો અવસર મેં બદલે. આવજો.